તમને બધાને મારા તરફથી અ વેરી ગુડ મોર્નિંગ। તો સવારમાં મેં રેડી થઈ ગઈ છે ને સાક્ષીને જો પહેલી વાર આનું કવર કાઢી છે ને તે બી મેં હેલ્પ કરવા લાગી છે। પછી અમે આવી ગયા અજરાઈ। આજે તો અપેક્ષાએ છુટ્ટી મારેલી છે એટલે મેં ને સાક્ષી તમને દેખાતા છે। ઈકો આવી ગઈ એટલે સાક્ષી તો ગઈ, ત્યાર પછી મેં બી જવા નીકળી। પછી મેં જોયા બેનને, યાર એમને ઠંડી લાગતી હોય કે નહીં લાગતી હોય, મારા તો હાથ જ થીજી ગયા। પહોંચીને પહેલા મેં ખાધું એક ઓરેન્જ। કોણ મારા જેમ આવી રીતે એકદમ મસ્ત પીલ કરીને ખાય। પછી આ ઘરે નવરીને કઈ હક નહીં થાય એટલે નવા નવા કારનામા કર્યા કરતી છે। નેલ્સ મહિલા હે તે ચિપકાઈને બેહી રહી કે જો કેવા લાગે ને હારું વિડીયો કોલ કરે બતાવવા હારું, ભૂતની જેવા દેખાતા છે। ત્યાર પછી મેડમજીનો પાછો બપોરે વિડીયો કોલ આવી ગયો। શોપિંગ કરવા નીકળી પડલી છે એકલી એટલે પસંદ કરવામાં કઈ સમજ નહીં પડે એટલે એને મેં જ મેલી વિડીયો કોલ કરવા। ત્યાર પછી એને સિલેક્ટ કરાવ્યું, તે એની શોપિંગ થઈ ગઈ ડન। એનું લગ્નનું પૂરું હવે અમારા બધાની બાકી છે, એની જ થઈ ગઈ છે। ઘરે એને એકલું લાગે એટલે પાછો વિડીયો કોલ કર્યો એને ઘરે આવીને કે જો મેં પિઝા બનાવતી છે, જે મેં ખાઈ નહીં શકું તે પછી મને બતાવે કે જો મેં બનાવતી છે। મારા હાર તો કઈ બનાવવું છે નહીં ને પછી મને બતાવે। પછી સાંજે છૂટીને મેં આવી ગઈ છે ગંડેવી, કેમ કે યાર મારી આઈબ્રોઝ કરાવવાની છે। એટલી જાડી જંગલ જેવી થઈ ગયેલી છે, પણ એ કરાવવાનું મને રિગ્રેટ થવાનો છે ગાઈસ, કેમ કે એટલી બંગાર આઈબ્રો કાઢી મારી સિરિયસલી ક્યાંથી આવી ગઈ મને એમ થયું। નવી છોકરી આવેલી હતી ને તે પાઈ હીકતી જ હતી, તે મને ખબર નહીં હતી ને મેં જઈને બેહી ગઈ એની માને આખું મારા કોપાળની માં બેન 1 કલાક એટલો ગુસ્સો આવતો હતો ને મને સિરિયસલી હજુ બી ગુસ્સો આવતો છે। જ્યારે જમ ત્યારે મારી આઈબ્રોઝ બગાડી જ ચાલ હે એમ કરીને મેં તો નીકળી આવી ને કે માંથી તો રોડાઈ જાય સાચું। એકવાર રડી પડલી ભગવાન, જ્યારે જામ ત્યારે બગાડી જ કરતો હું કરું યાર, મેં કેટલી મહેનતથી જાડી કરીને જામ કે મસ્ત આઈબ્રો કઢાવું ને પછી બગાડી કાઢે તો રડું નહીં આવે તો હું આવે। હા બજારમાં રસ્તો બનતો છે, આખી બજારમાં બની ગયો મસ્ત રસ્તો। અહીંયાથી નીકળીને પછી મેં પાવ લેવા આવી ગઈ, કેમ કે આપણી અપેક્ષાબેન ઘરે છે ને એને નવા કારનામાં કલા છે, પાવભાજી બનાવેલી છે એને એના હારું। ત્યાંથી નીકળીને પછી મેં ઘરે આવી ગઈ। ઘરે આવીને પહેલા મેં લગાવ્યા ફોન ચાર્જિંગમાં। और देखो मेरे बच्चे को ઘરે આવી એટલે પ્યાર કરાવવા હારું આવી જ જાય, જરાક વાર પ્યાર કરાવીને પાછો એવું ભાગી જાય। ના જો તો એને બહુ પ્યાર આવતો હતો કદાચ મારા પર, એટલે આટલો બધો પ્યાર કરાતી છે, બાકી એ નહીં કરાવે। એ અવાજ કરતી છે તે સાંભળો। આ અવાજથી આપણું ટેન્શન દૂર થાય ને એમ રિલેક્સ ફીલ થાય। ને મારું ટીલ્લુને કેવી રીતે ખબર પડી ગઈ કે મને ટેન્શન છે ને મારા આવીને આવો અવાજ કરવા લાગી ગઈ। ત્યાર પછી મેં આવી ગઈ જીમ। Okay, bye guys, take care and see you in the next vlog.